હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે શંકરાચાર્ય જયંતી. સંપાદન અને પઠન કરી રહ્યા છે તૌફિક સમા. હરિત શ્યામલા કેરળની પુણ્યભૂમિ પર પૂર્ણા નદીના પવિત્ર તટ પર કાલડી નામના સુંદર ગામમાં ભગવાન શિવના અવતારરૂપ આદિ શંકરાચાર્યજીનું ઈસવીસન 788માં વૈશાખ સુદ પાંચમના રોજ પ્રાગટ્ય થયું હતું. વેદાંગોના વિદ્વાન શ્રી વિદ્યારાજ નામના નામબુદ્ધિ બ્રાહ્મણ અહીં નિવાસ કરતા હતા. એમના સુપુત્ર હતા શિવગુરુ. તે પણ તેમના પિતાની જેમ જ વિદ્વાન હતા. કાલડી ગામની નજીક જ એક ગામમાં મેલ્પતુર મના નામના નામબુદ્ધિ બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો. તે જ પરિવારની સતી સાધ્વી આરેમ્બા સાથે શિવગુરુના લગ્ન થયા હતા. આરેમ્બાનું બીજું નામ સુભદ્રા પણ હતું. વેદાંગોનું અધ્યયન અને અધ્યાપન કરતા શિવગુરુનું ગૃહસ્થ જીવન પસાર થઈ રહ્યું હતું. પૂર્ણા નદીના તટ પર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હતું. પોતાના કુળદેવતા ભગવાન શ્રી કૃષ્ણની પૂજાનો ભાર પણ શિવગુરુ પર જ હતો. વર્ષો વીતવા છતાં તેમને ત્યાં સંતાન પ્રાપ્તિ નહોતી, તેથી તે દુઃખી હતા. એક દિવસ શિવગુરુ તેમના પત્ની સાથે તૃષાચલેશ્વર ભગવાન શ્રી પરમેશ્વરના મંદિરે પહોંચ્યા. પુત્ર પ્રાપ્તિની તમન્ના સાથે તેમણે ભારે તપ કર્યું અને અનેક દિવસો સુધી અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાન શિવજીનું ધ્યાન કરીને એમની આરાધના કરવા લાગ્યા. એક રાત્રે ભગવાન શિવજીએ એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને વરદાન માંગવા કહ્યું. તેમણે સંતાન પ્રાપ્તિનું વરદાન માંગ્યું. ભગવાન શિવજી તથાસ્તુ કહીને અંતર્ધાન થઈ ગયા. શિવજીના વરદાનથી આરેમ્બા ગર્ભવતી થયા અને વૈશાખ સુદ પાંચમે ભગવાન શંકરાચાર્ય પ્રાદુર્ભૂત થયા. પોતાનું વરદાન પૂર્ણ કરવા ભગવાન શિવજીએ એમને ઘેર અવતરિત થયા હતા. તેમણે બાળકનું નામ પણ શંકર જ રાખ્યું. 3 વર્ષની વયે બાળશંકર બધી વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. 5 વર્ષે તેમના ઉપનયન સંસ્કાર થયા. 8 વર્ષની વયે તમામ વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ન્યાય, મીમાંસા, સાંખ્ય, યોગ અને શાસ્ત્રોના પૂર્ણ જ્ઞાતકતા થઈ ગયા હતા. શંકરાચાર્ય બાળક હતા તે વખતની વાત છે. તેમની માતા આરેમ્બા દરરોજ સવારે પૂર્ણા નદીમાં સ્નાન કરવા જતી હતી. નદી એમના ઘરથી થોડે દૂર હતી. માતા નદીમાં સ્નાન કરી એમના કુળદેવતા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા પછી ઘેર પાછી ફરતી. એક દિવસ સ્નાન કરીને પાછા ફરતી વખતે આરેમ્બા થાકને કારણે મૂર્છિત થઈ ગઈ. આ સાંભળીને બાળશંકર પોતાની માતાને ભાનમાં લાવી ઘેર લઈ આવ્યા. માતાને દરરોજ દૂર સુધી પૂર્ણા નદીમાં સ્નાન કરવા જવું ન પડે તે માટે તેમણે દક્ષિણ ગંગા આવી પૂર્ણાને પ્રાર્થના કરી કે તેમના ઘર પાસેથી જ પ્રવાહિત થાય. તેમણે તેમના પગના નખથી એક રેખા ખેંચી. બસ તે વખતથી પૂર્ણા નદીનો પ્રવાહ બદલાઈ ગયો અને તેમણે રેખા ખેંચી હતી ત્યાં જ નદી વહેવા લાગી. આદિ શંકરાચાર્યજીએ કેવલ અદ્વૈત નામનો સિદ્ધાંત આપ્યો હતો અને સમજાવ્યું હતું કે જગતમાં સર્વત્ર અદ્વૈત પ્રવર્તે છે. બ્રહ્મ એટલે કે ઈશ્વર સિવાય બીજું કંઈ છે જ નહીં. તેમણે કહ્યું હતું કે કેવળ બ્રહ્મ જ સત્ય છે. જગત મિથ્યા છે, જીવ બ્રહ્મ છે, બીજું કંઈ જ નથી. જીવાત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી. જે અભેદ દર્શનના જ્ઞાનથી આત્મ સાક્ષાત્કાર કરી લે છે તેને બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે. માયાનું આવરણ હટી જાય છે ત્યારે દ્વૈત ભાવના છૂટી જાય છે અને ઈશ્વર, જીવ જગત બધા વચ્ચે પરમ ઐક્યની અનુભૂતિ થાય છે. આદિ શંકરાચાર્યજી કહે છે કે મોક્ષ પ્રાપ્ત કરાવનાર સાધનોમાં ભક્તિ જ વધારે ચડિયાતી એટલે કે શ્રેષ્ઠ છે. સ્વરૂપનું અનુસંધાન પ્રાપ્ત કરવું એ જ ભક્તિ કહેવાય. આદિ શંકરાચાર્યજીએ અનેક ગ્રંથો અને સ્ત્રોતો રચેલા છે. ભગવાન શંકરના દિવ્ય અવતારનું લક્ષ્ય પરિપૂર્ણ થતા 32 વર્ષની વય આદિ શંકરાચાર્યજીએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. ઈસવીસન 820માં કેદારનાથ ધામ પાસે પરમ સમાધિમાં લીન થઈ તેમણે સોદાગમન કર્યું હતું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શંકરાચાર્ય જયંતી. સંપાદન અને પઠન કરી રહ્યા હતા તૌફિક સમા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.